સાબરકાંઠામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાઈવે ઉપર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વાહન ચાલકોને વાહનો ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાબરકાંઠામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અહીંયા હાઈવે ઉપર વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અહીંયા ખેતરોના દ્રશ્યો પણ જોઈ શકાય છે, હાઈવેના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં થોડાક અંતર પછીનું જે વિઝન છે તે ઘટેલું જોવા મળી રહ્યું છે। ધુમ્મસના કારણે અહીંયા આવા વાતાવરણના કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। અહીંયા ધોળા દિવસે પણ લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। હવામાન વિભાગની આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ છે તે થઈ રહ્યો છે અને કમોસમી વરસાદ ગત રાત્રિએ પડ્યો હતો। આજે વહેલી સવારે પણ વરસાદ પડ્યો હતો, જેને લઈને આજે રોડ રસ્તા પર જે ધુમ્મસ છે તે છવાયું હતું અને વિઝિબિલિટી ઘટી હતી। વાહન ચાલકો પોતાની લાઇટ ચાલુ કરી અને વાહન ચલાવવા મજબૂર બન્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે હાઈવે છે તેના પર વાહન ચાલકો લાઇટ ચાલુ કરી અને વાહનો લઈ અને નીકળ્યા છે। હાલ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જે શીતળ લહેર છે તે પણ વહેતી થઈ છે। ત્યારે હાલ સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા સહિત જે વરસાદ પડ્યો છે જેને લઈને ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।